દર્શન કરી રહ્યા છીએ ત્યારે પૂજ્ય આચાર્ય સ્વામીને આપણે વિનંતી કરીએ કે એમની રમૂજી શૈલીમાં આપણને આનંદ કરાવે પૂજ્ય આચાર્ય સ્વામી. એમાં ગુણાતીત વાતો ફૂટે તો કામ થાય. હાવ નજીક હોય ને તોય ન વંચાય, બહુ દૂર હોય તોય ન વંચાય, માપમાં હોય તો વંચાય, આવડતું હોય તો વંચાય. એ તો હું વાંચે, ઘણા તો અડધું વાંચે કે દારૂ પીવો ચાલુ કરી દે, નહીં શબ્દ પછી આવતો હોય, પીધા પછી વંચાય ન. કહેવાનો આશય પૂરી વાત, હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. અડધું જ્ઞાન છે ને ડેન્જરસ છે, કાં પૂરેપૂરું માણવું જોઈએ. 2 માળનું મકાન, એક ભાઈ રોજ રાત્રે મોડો આવે, આવીને સોફા પર બેસે અને જૂની ટેવ પ્રમાણે બૂટ ઘા કરીને ત્યાં પેલા ખૂણામાં નાખે એટલે ધડ ધડ અવાજ થાય, નીચેવાળા જાગી જાય. ફરિયાદ કરી કે ભાઈ સાહેબ તમે લેટ આવો એનો વાંધો નહીં, પણ અવાજ આવે છે તમે એવોઇડ કરી શકો, અમને તકલીફ થાય છે. એ વાત સાચી તમારી, સોરી કહેવામાં ધ્યાન રાખવું પડે. પોરબંદર પેલા યુવકમાં એને ઉતર્યા ને તે બેનને મારી સુટકેસ અડી ગઈ. મેં કહું સોરી શું કે 2 છોકરાની માં શું કે સોરી કહેવામાં સમજવું પડે. એમ પેલો ભાઈ કહે કે ભાઈ એ કે હું ધ્યાન રાખીશ કે ફરી આવું ન થાય. બીજે દી રાત્રે આવ્યો તે સોફા પર બેઠો અને ધડ દઈને એક બૂટનો ઘા થઈ ગયો. બીજું પછી ધીરેકથી મૂક્યું. સવારે પેલા લોકો 50% અવાજની ફરિયાદ કરે, પેલા એને સામેથી કીધું આજે તમને 50% રાહત રહી હશે. પેલો કે વોટ રાહત, રોજ કરતા ખરાબ. કે કેમ? કે રોજ તો 2 બૂટ પડી જાય ને પછી અમે હુઈ જતા હતા, આજે અમે સવાર સુધી રાહ જોઈએ કે બીજો ક્યારે પડે. એમ સ્વામી કહે છે કે જો સમજાય નહીં તો આવું થાય. એક ભાઈનું ગધેડું માંદું પડ્યું, એ ગધેડું માંદું પડે એટલે પછી વેટરનરી ડાક્ટર પાસે ગયા, તપાસ કરીને ટેબ્લેટ આપી, મોટી મોટી ગોળીઓ દીધી કે આ ગધેડાને ખવડાવો. ગધેડો કે અમારો ગધેડો ન ખાય તો સાજો ના થાય તો કરવું હું તો કે વાંસની ભૂંગળી છે એમાં ગોળી મૂકી ગધેડાના મોઢામાં મૂકીને ફૂંક મારજે. કે બહુ જોરથી ન મારજો નહીં તો થ્રુ નીકળી જાય, કોકના મોઢામાં વહી જાય. એટલે કે ભલે કે થોડી વારમાં પાછો ડાક્ટર સાહેબ ભારે થઈ ગઈ કે શું થયું? ગોળી મારા પેટમાં ગઈ. કે તારા પેટમાં ક્યાંથી જાય? ગધેડાએ પહેલા ફૂંક મારી દીધી. એમ સ્વામી કે આપણે જન્મથી કેટલી બધી ફૂંકો વાગી ગઈ, એની બધી અસર છે. સ્કૂલમાં પૂછે છોકરાને કૂતરાનો અવાજ કરતા આવડે? એ કે બટકું ભરતા આવડે. મેં કહું ગધેડાનો? તો કીક મારતા આવડે. ત્યાંનો મતલબ કે આ પ્રોગ્રામ કરેલા છે. આ સભામાં તો સ્વામી કે જોગી બાપા કહેતા કે કોઈ ઇન્દ્ર થઈ ગયા, ચંદ્ર થઈ ગયા, બ્રહ્મા થઈ ગયા, બધું કરીને આયા છે, સામાન્ય નથી. આવી વાત સ્વામી કે આપણને સમજાય તો પેલી બધી ફૂંકો નીકળી જાય અને છતી દેહ આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ, કેટલો મોટો લાભ થાય. એ વાત સમજાય તો કામ થાય. સ્વામી કે જેમ છે આ વાત સમજાય તો કોઈ ઘરે જઈ શકે, એટલે આપણે સમજતા એવું ને સમજ્યા એટલે પૂરેપૂરું સમજવાનું છે. જો આ ના સમજાય તો તકલીફ થાય. એમ સ્વામી કે જો આ વાત જેમ છે એમ સમજાય તો માણસ ગાંડો થઈ જાય. અમારે ત્યાં આગળ સામાપુરમાં એક ભાઈ હતા, તો ગણપતિની સિઝન આવે તો ગણપતિ બેહાડવાના આવે. એ કે અમારે ત્યાં ગણપતિ બેહાડી જાઓ. મેં કે બેહાડી જાય, પણ આ બધા વ્યસન છોડવા પડે અને ગણપતિની પાસે તમે બેસો, કંઈ ભજન કરો, આ કરો તે કરો, કારણ કે એની પાછળ ઘણું બધું હાલતું હોય. એટલે પછી કે ભલે. પછી 2-3 દિવસ પછી અમે નીકળ્યા ત્યાંથી, તો બધા ભેગા થઈને આખા ગણપતિને ઉપાડીને તળાવ બાજુ લઈ જાય. મેં કહું આને ક્યાં લઈ જાઓ? એ 5 દિવસથી બેહેલો છે, બાથરૂમ નથી ગયો. ભારે મેં કહા પીધેલા આટલું તો સમજે છે કે આ મૂર્તિને આ બધું હોય, એમ કે ભલે ને કે આવી રીતે હોય. મેં કહું ભાઈ આને બહુ હલાવા કરવાને કે આ વિસ્તાર એવો છે સ્વામી. અહીંયા એક ભાઈ મારી પાસે મને કે મારા માટા પીટા છે. મેં કહું માટા પીટા હોય તો બહુ સારું ને, એમ નહીં કે પીટા તો પીટો જ છે પણ માટા હો પીટી છે એટલે બધા પીવે છે. એટલે આ બધા મેં કહું ભાઈ તમે આ વ્યસન છોડો અને આ રીતે હવે આ પ્રમાણે અહીંયા બેસો. એટલે પછી તો પાછા થોડા દિવસ ગયા, ની ભાઈ પાછો લેવાયો. વળી પાછા મને કે સાહેબ સ્વામી બહુ ભારે થઈ ગઈ. મેં શું થયું? કે તમે ગણપતિ બેહાડી ગયેલા ને, એક ગણપતિ ઊભો થઈ ગયેલો છે. એટલે મૂળ શું ઊભી મૂર્તિ હતી. ઊભી મૂર્તિ પધરાવી હોય આપણે, પણ પેલાને એમ કે ગણપતિ બેહાડેલા છે. આપણે ઘણી વાર ને કે ભગવાન બેસાડ્યા છે પણ ઊભા હોય. એમ સ્વામી કહે છે કે પ્રમાણે પેલા મેં કહું હવે ધ્યાન રાખજો કે નાહી નહીં જાય. કહેવાનો આશય કે આ વાત મળી છે જતી ના રહે, હવે સાચવવાનું જ. જેમ પેલો ડૂબતો માણસ હોય ને મૂળિયું પકડાઈ જાય પછી ગમે એટલું તોય ના છોડે. જેમ ડૂબતો માણસ હોય ને ટ્યુબ હાથમાં આવી જાય પછી છોડે નહીં. ટ્યુબમાં શું છે? હવા. પેલો વળગી રહે છે એકદમ બરાબર ટ્યુબને. પેલા કે ભાઈ તું ટ્યુબ છોડી દે. નાખનાર પોતે કે આ ટ્યુબ છોડી દે, તો કે ન છૂટે, ગમે તે થાય. ટ્યુબમાં શું છે? હવા. બહાર પણ હવા. પેલો વળગી રહે છે. ટ્યુબ પોતે કે મને છોડ, તો કે ન છોડું, ગમે તે થાય, તારા વગર ચાલે એવું નથી, તારા વગર રહેવાય એવું નથી. કારણ શું? ટ્યુબમાં હવા ભરેલી છે. ટ્યુબમાં હવા ઠાસો ઠાસ ભરેલી છે.
ટ્યુબને હવા પકડતા આવડે છે, આપણે હવાને નથી પકડી શકતા, ટ્યુબને પકડીએ તો હવા પકડાય છે. હવા તો બધે જ છે, ભગવાન તો બધે જ છે, પણ ટ્યુબમાં જેમ હવા ઠાંસોઠાંસ ભરેલી છે, એમાં જે આમાં ઠાંસોઠાંસ ભગવાન ભરેલો છે. એટલે આમ જ્યાં જુઓ મહારાજ કહે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે. હાવ મેં કહ્યું એ પ્રમાણે આપણો લાભ મળે, સમજાય તો કામ થાય, સમજણમાં સુખ છે, ના સમજાય તો ગરબડ થાય. અમે ત્યાં પરદેશી છોકરાઓ આવેલા, એટલે પછી બાથરૂમમાં એ કંઈ ટોયલેટમાં વાર્યું જાઓ, અંદર ગયો ને પાછો આવ્યો. મને કે ટબ હેઝ ગોન ઇન સાઈડ, કે ટબ નીચે જતું રહ્યું છે. મેં કહું અહીંયા એવું નથી, તું બેસે ને ટબ ધીરે ધીરે બહાર આવે. ઇન્ડિયા ઇઝ સો એડવાન્સ. મેં કહ્યું હું સમજે ઇન્ડિયાને. પછી તો એ ગયો ને પાછો બહાર. મને કે ટબ તો ન નીકળ્યું. તારે તો કહા બસ તો બહાર કામ થઈ ગયું. વળી બે છોકરા વાળી કાગળ લેવા ગયા. મને કે નો પેપર. મેં કહ્યું પેપર કાંઈ ના મળે, પાણી વાપરો તો દેશમાં ઓછું છે એટલે, બાકી અહીં તો પાણી છૂટથી મળે છે. પણ લોકો રહેવાનું નહીં, તે ગામમાં લેવા ગયા પેપર. તો પેપરની દુકાને પહોંચી ગયા હશે ને કે આ ટોયલેટ પેપર, તો કે આ છાપું બહાર પડતું નથી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, આ બીજા બધા છે, આ પેપર હજી અમારે ત્યાં મળતું નથી. તો કે બાજુની દુકાનમાં જાઓ, ત્યાં પૂછવા ગયા કે ભાઈ આ પેપર મળે કે કયું? તો કે આ ટોયલેટ પેપર. તો કે આ સેન્ડ પેપર છે, કાચ કાગળ છે, હાલે તો લઈ જાઓ. પ્રકૃતિ પુરુષ સુધી કાચ કાગળ વપરાય, આપણે આ તો ટેસ્ટ આપણે ત્યાં છે. તો અમે કહે છે કે આ વાત જો આપણને સમજાય તો કામ થાય. એમ અહીંયા આગળ જો સમજણમાં સુખ છે, એ સિવાય બધું ગરબડ છે. એટલે જે વખતે ત્યાં એક ભાઈ સ્વયંસેવક માંદો હશે, તો હું ડૉક્ટરને બાજડિયા ખબર કાઢવા ગયા. તો ટેન્ટમાં હું બહાર ઉભેલો, બાજડિયા અંદર ખબર ગયા, તપાસ કરવા ગયા. થોડી વારમાં બાજુના ટેન્ટમાંથી એક ભાઈ આવ્યા, ધબ દઈને બેસી ગયા. એટલે મને એમ કે આને કંઈક ઉલટી બુલટી થતી લાગે છે. એટલે હું હાથ ફેરવા માંડ્યો, મારો પેશાબ કરવા બેહેલો. સારું ભલું થાય, વિચાર તો કર, દૂર તો જાય કે હું ઉડી જાય, આમાં બધાની ઉડે. બાજડાને કહો આને એક ઇન્જેક્શન બીજું આપો. એમાં વળી પાછળ એક ભાઈ સવારે ત્યાં આગળ સભા મંડપ જ હતો ને એકલા યુરિનલ એક બાજુ હતા, બીજે બધી વ્યવસ્થા હતી. તેમાં કોઈક ભાઈ હશે વહેલા સવારના પોરમાં જઈને બગાડી જાય. હવે યુરિનલ તો ઉપર હોય, બાથરૂમ જવા માટેની સગવડ હોય, આને કંઈ ખબર નહીં. તો પછી હોધી અમે કે ભાઈ કોણ છે, હોધો તો ખરા. 2-3 દી પછી એક ભાઈ આવ્યા, મને કે સ્વચ્છતા વિભાગ. મેં કહું હા. તમે અંબારો છો? મેં કહું હા. બહુ ઊંચું બાંધ્યું છે, કે બેહતા ફાવતું નથી. તારું ભલું થાય, અમે તમને જ હોદીએ કે હું હોધું કે કેમનું થતું હશે, બીજા કેમ ના બેહતા ખબર તો પડે કે નહીં. તે હું એ જ વિચાર કરું કે બીજા કેમ ના બેહતા હશે. કહેવાનો આ છે કે જો સમજાય નહીં તો, એટલે સ્વામી કે સમજણમાં ઘણું સુખ છે. જેમ સમજાય તો માણસ ગાંડો થઈ જાય. મહારાજ કે જેમ છે વાત સમજાય ને તો વાત જુદી થઈ જાય, આખી વસ્તુ બદલી જાય. એક ભાઈને ઘણા બધા પ્રશ્નો હતા, અને એટલા બધા પ્રશ્નો ટેન્શનમાં પછી એટેક આવી ગયું. એટલે પછી દવાખાનામાં દાખલ થઈ ગયા. પ્રશ્ન વધ્યા, અધિક માસ જેવું થયું. પછી કે હવે શું કરું? અને એની બધી વાત ચાલતી એટલી વારમાં તો એને કોક એના માટે લોટરી લગાડી હશે ને લોટરી લાગી. અને ભાઈ સમાચાર આપવા માટે આવતા હતા. સામે ડૉક્ટર મળ્યા કે શું છે? અરે કે શું છે, શું કહે છે? તમારા બધા પ્રશ્નો સોલ, આ ભાઈ હમણાં હાજો થઈ જશે અને બધા પ્રશ્નો મટી જશે. પણ વાત તો કરો તો. એ કે ના, 50 લાખની લોટરી લાગી. ઓહો, કે તો હમણાં નહીં કહેતા, નહીં તો બીજો એટેક આવશે. આનંદનો બી એટેક હોય પાછો. એટલે કે ભાઈ શું કરશું? તો હું સમાચાર આપું. ધીરે ધીરે કે તને ₹1,00,000 લાગે તો કામ થઈ જાય, 5 લાખ લાગે લગભગ પ્રશ્ન મટી જાય, 10 લાખ લાગે તો બેંકમાં મૂકી દઉં, આખી જિંદગીનો પ્રશ્ન મટી જાય, ને 50 લાગે તો તમને આપી દઉં. એને એટેક આવી ગયો. એ ઉપડી ગયો. એટલે જીરવાય ને એવી આ વાત છે, અધો થઈ જાય એવી આ વાત છે. સ્વામી કે છટકી જાય, સ્પ્રિંગ છટકી જાય. એક ભાઈને લોટરી લાગી. આ ત્યાં સુગર ફેક્ટરીમાં આપણે જાય ને તો ત્યાં આગળ એટલી બધી ખાંડ. મેં પેલા ડાયરેક્ટર મેં કહ્યું તમને અહીંયા કીડી મકોડાનો બહુ પ્રશ્ન હશે, કંઈ દવા બવા છાંટો? તો કે ના કહે છે, કંઈ તો કીડી આવે જ નહીં. કે આની મીઠાશ એટલી બધી હોય ને કે કીડી આવી જ ના શકે, એના મોઢું ભાંગી જાય. મેં કહેવું પડે. એમાં આ ભાઈને પણ લોટરી લાગી, સીધી 50 લાખની લાગી. એટલે પછી શું થાય? એટલે છટકી લઈ ગયા મોરોલી બાજુમાં જ. અને મોરોલી લઈ ગયા, તપાસ કરી. છટકવાનું કારણ તો કારણે કોઈ દી આટલા રૂપિયા જોયા નહોતા, એક સાથે આટલા બધા રૂપિયા જોયા માટેની છટકી છે, ઠેકાણે કેમ લાવવો? તો કે એક સાથે ઘણા બધા રૂપિયા બતાવવામાં આવે તો ઠેકાણે આવે. તો ક્યાં લઈ જાઓ? ટંકશાળમાં લઈ જાઓ, નોટો છપાય ત્યાં લઈ ગયા. ઢગલા બંધ નોટો, આમ ચારે બાજુ બેલ્સ ઓફ નોટ્સ. અને ઠેકાણે આવી ગઈ, સ્પ્રિંગ એકદમ વેલ્ડિંગ થઈ ગઈ. પ્રોબ્લેમ શું થયો? જે જોડે લઈ ગયેલો ને એની છટકી ભારે થઈ ગઈ. હવે એને સેટ કરવાની જરૂર જ નથી. આ બધી છટકી ગયેલા છે, હવે સેટ કરવાની જરૂર નથી. હવે કાયમ આનંદમાં જ રહેવાનું કે આવી વસ્તુ આપણને મળી. મહારાજ કહે છે કે આપણા પુણ્યનો કોઈ પાર નથી. એનો એ માલ,
એની એ વસ્તુ લાડુના આકારમાં ફેરફાર લાગે, માલમાં જરાય ફેરફાર નથી. એનું એ જ તત્વ, એની એ જ વસ્તુ આજે આપણી સમક્ષ છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આ વસ્તુ આપણને મળી છે. એને આપણે જેમ જેમ ચગરીએ તેમ તેમ આપણને એનું સુખ આવે. મહારાજ કે જો આ વાત આપણને સમજાઈ જાય તો કેવું મોટું કામ થઈ જાય. એટલે આવો મોટો લાભ છે. છેલ્લી એક વાત કે આ સાક્ષી ભાવ આપણે ગુમાવીએ તો આપણું કામ થાય, આપણે ભૂલા પડીએ છીએ. મારે ત્યાં નાયરોબીનો આફ્રિકાનો પ્રસંગ યાદ આવે છે. કંપાલામાં વર્ષો પહેલાં ત્યાં એક ભક્ત પ્રહલાદનો ડ્રામા ભજવવાનો હતો અને અમે ત્યાં કંપાલાની અંદર આપણા ઘનશ્યામભાઈ છે, સીટી પટેલના દીકરા હતા. તે પોતે એ પ્રમાણે આ બધા ડ્રામામાં બધા પાત્ર લેવાના હોય. મને નાનો રોલ મળેલો અને પછી ત્યાં આગળ ગયા તો છેલ્લી ઘડીએ નરસિંહ ભગવાન જે થવાના હતા એ ભાઈ માંદા પડી ગયા. એ કે મારાથી નરસિંહનો રોલ નહીં લેવાય. એ કે ના લેવાય પણ નરસિંહ ભગવાન તો નીકળવા જોઈએ ને થાંભલામાંથી, એવું કેમ ચાલે? એટલે તાત્કાલિક કોને તૈયાર કરવા? તો આપણે જીપી ઘનશ્યામભાઈ છે એ તૈયાર થઈ જાય. એટલે એને કોઈ ઘનશ્યામ તમારે આ રોલ લેવો પડશે. કે મને વાંધો નથી પણ આ સિટીના દીકરા ચંદ્રકાંતને મારે જરા ઝઘડો થઈ ગયો છે એટલે જરા જામશે નહીં. કે ભલે પણ જે થાય તે, પણ અત્યારે તારા સિવાય કોઈ નહીં આવે, માટે તું થાંભલામાં બેસી જા. અને પછી એ ભાઈ થાંભલામાં ઉતરી ગયા, સિંહનું મોરું પહેરેલું. અને પછી ટાઈમ થાય એટલે પેલો હિરણ્યા કશ્યપ છે ગદા મારે અને થાંભલામાંથી નીકળે. પૂઠાનો થાંભલો હોય. ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને જ આવી જતા હતા. હવે આ ભાઈ તો તૈયાર કરેલા હતા, કારણ કે પેલા ભાઈ તો એ બી આવવાના હતા, એ પણ નથી. હવે ત્રીજા તાત્કાલિક એમરજન્સી એકદમ. એટલે એ ભાઈ તો થાંભલામાં બરાબર રાહ જોતા હતા ક્યારે નીકળવાનું છે. અને ચંદ્રકાંતે ગદા મારી ધડામ કરતી સીધી માથા પર આવી. રિયલ પ્રોગ્રામ થયો. અને પછી કે આ તો ગણ્યો તો કે એ જ છે કે છે. અને બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા. જે દબાદબી બોલે, પબ્લિક ખુશ, કારણ કે રિયલ ફાઇટ ક્યાંથી મળે. અને રિયલ લાઇટ એકદમ સાજે સામ આવી ગયા બરાબર ના. અને પછી તો પેલો બિચારો ડ્રામા, મોટો પ્રોબ્લેમ શું આવ્યો કે નરસિંહ ભગવાન છે શરીરમાં ઘનશ્યામભાઈ આ પેલા ચંદ્રકાંતભાઈ કરતા થોડાક પાછા પડે. ચંદ્રકાંત તો ખરેખર મજબૂત, એટલે એના ઉપર ચડી બેઠા. નરસિંહ ભગવાન નીચે, ચંદ્રકાંત ઉપર. તોય પેલો ડ્રામા ચાલુ રાખે, દિવસ છે કે રાત છે કે તારો બાપ છે. ભારે થઈ ગઈ કે આ તો મુશ્કેલી થવાની. હવે અમે તિભા કાકા, આપણે એ વખતે વડીલ હરિભક્તો જ બધું સંભાળતા. તિભા કાકા બાજુ આવતા હતા. અમારા રમણીકભાઈ કે તિભા કાકા ક્યાં જાઓ છો? હમણાં જ ચંદ્રકાંતને પાડી દઉં. કે જે કરવું અહીંથી કરો, ત્રીજો અવતાર હમણાં કરવો નથી આપણે, જે પતાવો પતાવો. તિભા કાકા લાકડી પર, ચંદ્રકાંત પડી જા, ચંદ્રકાંત પડી જા. ચંદ્રકાંત કે તિભા કાકા એટલે પડું છું, બાકી પછી તારી વાત છે કે એમ કરતા પ્રોગ્રામ પત્યો. એમ કે સાક્ષી ભાવ ગુમાવી બેસાય છે, સમય ઉપર વાત ભૂલી જવાય છે. એ ખટકો રાખવાનો. એમાં જ બીજો એક પ્રોગ્રામ બન્યો ભક્ત પ્રહલાદનો. કનુભાઈ ભક્ત પ્રહલાદ થયેલા અને એક આપણે નાના હરીશ હતો એ નાનો પ્રહલાદ ને મોટું તપેલું રાખેલું. તપેલાની અંદર દોરડું બાંધેલું, પેટ્રોલ છાંટે ને આજુબાજુ લાકડા મૂકેલા હોય. દૂરથી એવું લાગે તપેલામાં ઊભા રાખે અને પછી આગ લાગે એટલે પછી એમ કે જો આગમાં પણ એની રક્ષા થઈ. હવે આવું બધું તંત્ર હતું ને એમાં કનુભાઈ ઊભા રહ્યા અને એ પ્રમાણે તપેલું ચારે બાજુ દોરડું, એના પર પેલું પેટ્રોલ છાંટેલું અને પછી તો હળગાવ્યું. અને જેવો ભડકો થયો, હવે રોજ તો પેલી કોટનનું ધોતિયું પહેરતા હતા અને તેથી નાયલોનની સાડી વીટી. એટલે ઝાડ લાગી તો પ્રહલાદ કુદીને બહાર. તિભા કાકા કે પ્રહલાદ બચી ગયો છે, કે બધાને જાહેરાત કરો કે પ્રહલાદ બચી ગયો છે. એમાં પછી આપણા પેલા પ્રફુલભાઈ હતા ડોક્ટર, એ પેલા એક કાર્યકર હતા, એ નારદજી બનેલા. અને એની અંદર એ ડ્રામામાં બીજો પ્રોગ્રામ થયો. એ નારદજી થયેલા એટલે એને પૂછે છે કે તારા વિષ્ણુ ભગવાનનો આ તે બધું. એટલે પેલો મહિમા સમજાવવા હાથ ઊંચો કરે અને પછી બતાવે અને પાછળથી પડદો ઉપર જાય અને પછી સીન આવે. તો જેવો પડદો ગયો ને તો નારદજીની ચોટલીને બધું લઈને જતો રહ્યો ઉપર. નારદજી કે ઉપર નારાયણ નારાયણ, તો ક્રુકટમાં એકદમ નારદજી આવી ગયા. સ્વામી કે આ જીવ દશા છે, એમાંથી બ્રહ્મ દશા ઉપર લઈ જવા છે આપણને. કેટલી મોટી વાત છે મહારાજ, કે આપણે વાતમાં ભૂલી જઈએ, આપણે એટલું ના ભૂલીએ કે આ જે આપણને પ્રાપ્તિ થઈ છે, આ જે લાભ થયો છે, એ મહારાજ કે એના જેવી કોઈ વાત નથી. અમળતી વાત મળી, કે જે અમળતી મળે નહીં, નહોતી દીઠી નહોતી સાંભળી. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કથા અને કીર્તન એ જ કલ્યાણનો ઉપાય છે. આવી સરસ વસ્તુ આપણને મળી છે. હવે કોઈ પાછળ ના કરે. એક વખત એક ભાઈ હતા, કારણ કે આ ગુજરાતી ભાષા છે, તો પેલા જમવા બેઠા હતા, તો પેલા સાધુ બેઠા હશે તો બોલે આઈસ્ક્રીમ આવ્યો, તો કે આઈસ્ક્રીમ લો, તો કે હું પાછળથી લઈશ. એટલે વલ્લભ સ્વામી પાછળ વાટકી મૂકી કે લે કહે આ તો હારું થયું કે આઈસ્ક્રીમ હતો. એટલે કહેવાનો હશે કે ભાઈ ઉપાધિ થઈ જાય. એમ મહારાજ કહે છે કે આ વાત જો સમજાય નહીં તો રહી જવાય. આ મોકો છે, આ તક છે. અમારા લાલાજી કહેતા કે તકે તક, ઓલા ડેડકા બહાર નીકળે ને પાણીનો સીમાય ને ડેડકા બહાર નીકળે, એટલે કે તકે તક બીજો કે ડરરાવ
બરોબર. બીજો ડેડકો કે ડરાવવાનું રહેવા દે, અત્યારે તક છે, જેટલું પાણી પીવાય એટલું પી લે, પછી તો મજા જ છે. એ મહારાજ કે આપણને આવી મોટી પ્રાપ્તિ થઈ છે, કારણ કે આ કાંટા બી કોઈ રાહ જોતા નથી. મને કે 15 મિનિટથી વધુ કરતા જ નહીં. એમ સ્વામી કે ધ્યાન રાખવું પડે, કારણ કે કથા કરે ભાઈ પ્રવચન કરે એટલે અડધો કલાક બોલવાનું હોય તો મોઢામાં પીપરમેન્ટ મૂકી દે એટલે સમજે કે 15 મિનિટ પૂરી થઈ. આ તો બંધ જ ન થાય. પછી ખબર પડી કે કોટનું બટન આવી ગયું, ઓગળે નહીં. દરેક વસ્તુમાં તો સ્વામી કે દરેક વસ્તુનું માપ હોય, મર્યાદા હોય. ડાક્ટર હોય ને, દાંતના ડોક્ટર મોઢું બહુ ખોલાવે, એ કે હજી ખોલ, હજી ખોલ, હજી ખોલ. ઓલો દર્દી કે અંદર બેસવાનો છે કે હું તું કે આપણને આવી વાત મળી છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે આપણને આવી વસ્તુ હાથમાં આવી છે, તેનું સુખ સતત બધા લઈએ, બધાને લાભ મળે. પ્રાર્થના સ્વામીને ભગવાન. રાતના 1:30 વાગે પૂજ્ય આચાર્ય સ્વામી એવી જ્ઞાનસભર વાતો કરી આપણને